તો ભાજપની સરકાર છે એવું કહીને મત માગો છો તો ભાજપની સરકારના રાજમાં મામલતદાર ઓફિસે ધક્કા ખાવા પડે છે, પ્રાંત ઓફિસે ધક્કા ખાવા પડે છે. ગમે તેટલા કાગળિયા લખો, કાગળ લખો, કશું થાય નહીં. બસ કાગળ આ ઓફિસે લખો તો આમ જાય, આમ લખો તો આમ જાય, આમથી આમ જાય. તો ગઈકાલનું સુરતનું સંમેલન છે એ મારી દ્રષ્ટિએ ફ્લોપ સંમેલન છે. ફ્લોપમાં ફ્લોપમાં ફ્લોપ. કેમ કે મુદ્દો તો કઈ હતો જ નહીં વાતમાં. મત આપો, મત આપો, મત આપો, મત આપો. પણ મત લઈને શું કરશો? હું મારા ભાષણમાં કહું છું કે હું ઇકોઝોન ઉપર અવાજ ઉઠાવીશ, હું સૌની યોજના બાબત માટે સંઘર્ષ કરીશ, સરકારી કચેરીઓમાં સમયસર કામ થાય એના માટે કામ કરીશ, ગામના પડતર પ્રશ્નો ઉપર હું રજૂઆતો કરીશ, રોડ રસ્તાના કામો ઉપર ધ્યાન આપીશ. એ મારું કમિટમેન્ટ છે જનતાને. અવડું મોટું સંમેલન થયું, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, જમવાનું, સ્ટેજ, લાઇટિંગ, ડેકોરેશન, ડ્રોન કેમેરા, આટલું બધું ભેગા કર્યા પછી વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની આમ જનતાને સ્પર્શતો એક પણ મુદ્દો, ચાહે ખેડૂતનો હોય, ચાહે ખેત મજૂરોનો હોય, ચાહે રત્ન કલાકારોનો હોય, ચાહે વેપારીઓનો હોય, ચાહે આ પંથકના ધંધાદારીઓનો હોય, ચાહે માલધારીઓનો હોય, એક પણ મુદ્દો કિરીટભાઈના ભાષણમાં, પાટીલ સાહેબના ભાષણમાં કે અન્ય લોકોના ભાષણમાં હતો નહીં. માત્ર ને માત્ર મત આપો, મત આપો, મત આપો, જલ્દી મત આપો, જલ્દી મત આપો.